છોટાઉદેપુરમાં રસ્તો નહીં હોવાથી જોડીમાં લઈ જવાતી વખતે પ્રસૂતાનું મોત થયું. તો બીજી તરફ પીએમ મોદી પોતાની પ્રથમ ચૂંટણી જ્યાંથી લડ્યા તે રાજકોટની સરકારી હોસ્પિટલની ફોર્માલિટી પૂરી કરી ન શકતા કમ્પાઉન્ડના બાકડા પર જ મહિલાની ડિલિવરી કરાવી. શું આ જ છે આપણું વિકસિત ગુજરાત? વાત કરવી છે કહેવાતા વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતાની. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ગઈકાલે નસવાડીના તુરખેડા ગામે પહોંચ્યા હતા અને અહીંયા પહોંચવા માટે તેઓએ લગભગ 5 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. તેઓ આ ગામમાં એટલા માટે ગયા હતા કારણ કે થોડા દિવસ પહેલા આ ગામની એક સગર્ભા મહિલાએ રોડ રસ્તા અને આરોગ્યની સુવિધાના અભાવે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક બાળકીએ જન્મતાની સાથે જ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી અને તેમનો વાંક માત્ર એટલો જ કે તેઓ એક નાનકડા ગામમાં રહે છે. તેઓ મત આપીને પોતાની ફરજ તો પૂરી કરે છે, પરંતુ કમનસીબે આ નેતાઓ ગાંધીજીના 3 વાંદરાઓનું કંઈક અલગ રીતે અર્થઘટન કરી રહ્યા હોય તેવું લાગે છે. આ લોકો જીત મળ્યા બાદ એ હદે આંધળા અને બહેરા થઈ જાય છે કે તેઓને વિકાસ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી કે વિકાસ થઈ ગયો છે ની વાતો સિવાય બીજું કંઈ સંભળાતું પણ નથી. જે ગુજરાત મોડેલને આધાર બનાવી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી પીએમ બની ગયા તે ગુજરાત મોડેલની પોલ ખુલી ગઈ છે. કહેવાતા વિકસિત ગુજરાતમાં આ સગર્ભા બાળકીને જન્મ આપતાની સાથે જ સિસ્ટમની બલી ચડી ગઈ કહેવાય. આઝાદીના આટલા વર્ષો બાદ અને વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે જ્યાં વિકાસ હજુ પણ વેઇટિંગમાં છે. પ્રસવ પીડા શું હોય તે તો એક પ્રસૂતા જ જાણે. પ્રસવ પીડા ઉપડે એટલે સમયસર એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પહોંચે તેવી પણ સગવડ છોટાઉદેપુરના તુરખેડા ગામમાં આ નફટ તંત્ર આજ સુધી કરી નથી શક્યું. તો શું હવે આને વિકાસ કહીશું? આ વાત અહીંયા નથી અટકતી. પરિવારજનો જોડી બનાવી પ્રસૂતાને દવાખાને લઈ જવાનો પ્રયાસ કરે છે, પણ પ્રસવ પીડા વેઠતી એ અભાગી પ્રસૂતા રસ્તામાં જ દમ તોડી દે છે. સૌપ્રથમ તો આ આખી ઘટના વિશે વાત કરવી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને રાજ્યો સાથે બોર્ડર શેર કરતા અને છોટાઉદેપુરના ઊંટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે, જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ બીમાર પડે ત્યારે જોડી બનાવીને ઉચકીને 5 કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે અને આ સમસ્યા કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે એવો તો કોઈને વિચાર જ નથી આવતો. જાણે કે આ વિસ્તાર ગુજરાતમાં આવતો જ ન હોય તેમ નફટ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. થોડા દિવસ પહેલા તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા કિશનભાઈ ભીલની પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી, ત્યારે પરિવારજનો તેમજ ગ્રામજનો પ્રસૂતાને જોડીમાં નાખીને ઊંચા ડુંગર ચડીને ખડલા લઈ જતા હતા અને આ દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. રસ્તામાં પ્રસૂતિ થતા નવજાત બાળકીનો તો જન્મ થઈ ગયો, પરંતુ મહિલા મૃત્યુ પામી. આ ઘટનાની કરુણતા તો જુઓ કે નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો. આ શરમજનક ઘટના વિકાસના મોટા દાવાઓ કરતા ગુજરાતમાં જોવા મળી છે, જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા આ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા, જ્યાં મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાને કારણે સગર્ભાને જોડીમાં નાખીને દવાખાને લઈ જતા હતા, ત્યારે ઇમરજન્સી સારવાર ન મળતા મહિલા અડધે રસ્તે જ મૃત્યુ પામી હતી. આદિવાસી સમાજ માટે આ બહુ આઘાતજનક, શરમજનક અને હૃદયદ્રાવક ઘટના છે. આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખૂબ જ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ જ વિસ્તારના આદિવાસી ગામડાના લોકો હજુ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધમાં વિસ્થાપિત થયા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામજનો માટે રસ્તો નથી બનાવાયો. સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે અને બીજી તરફ મહિલા સશક્તિકરણની અને સમાનતાની વાતો કરે છે, અને આ તરફ આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી અને આ ફળિયામાં આવવા માટે પણ રોડ રસ્તા નથી. જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલદ આંદોલન પણ થશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
આ સગર્ભા મહિલાને કપડાના સ્ટ્રેચર પર લઈ જતા રસ્તામાં જ મૃત્યુ થયું હોવાની ઘટનાની ગંભીર નોંધ હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે પણ લીધી હતી અને આ મામલે સુઓ મોટો રીટ પિટિશન દાખલ કરી છે. ખંડપીઠે એવી અત્યંત મર્મસ્પર્શી ટકોર કરી હતી કે અમારું માથું શરમથી નમી જાય છે જ્યારે અમારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિએ આવા સમાચાર વાંચવા પડે છે. સમાચાર દર્શાવે છે કે એક સગર્ભા સ્ત્રી કે જેને કપડાના સ્ટ્રેચર પર લઈ જવાયા પછી કોઈ રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પિકઅપ પોઈન્ટ તરફ જતા એ રસ્તામાં મૃત્યુ પામી હતી. ખંડપીઠે રાજ્યની સ્થિતિ પર વ્યથા વ્યક્ત કરી હતી. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ પાસેથી આ મામલે ખુલાસો માંગ્યો છે અને 17મી ઓક્ટોબરે વધુ સુનાવણી મુકર્રર કરી છે. મૌખિક રીતે આદેશ આપતા કોર્ટે નોંધ્યું હતું કે અખબારોમાં આ ઘટનાના સમાચાર પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં તુરખેડાના આદિવાસી ગામમાં ભાસ્કર ફળિયામાં રહેતા એક આદિવાસીએ તેની પત્ની ગુમાવી છે જે બાળકને જન્મ આપવાની હતી. ગ્રામીણો તેને કપડાના સ્ટ્રેચર પર લઈ ગયા હતા. એ સમાચાર સૂચવે છે કે તેમને પિકઅપ પોઈન્ટ સુધી પહોંચવા માટે 5 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું જ્યાં 108 એમ્બ્યુલન્સ આવી શકે અને તેને ડિલિવરી માટે લગભગ 25 કિલોમીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ શકે. તેઓ માત્ર 1 કિલોમીટર સુધી ગયા ત્યારે મહિલાની પ્રસૂતિની પીડા ઉપડી અને તેણે બાળકને જન્મ આપીને અંતિમ શ્વાસ લીધા. અંતિમ સંસ્કાર માટે મહિલાના મૃતદેહને એ જ કપડાના સ્ટ્રેચર પર તેના ઘરે પાછું લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે અમે સમાચાર વાંચીને સમજીએ છીએ કે ઘણા વર્ષોથી ગામડાના લોકો ગામનો રસ્તો બનાવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. 5 વર્ષ પછી ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું પરંતુ કંઈ કરાયું નહીં. ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, નજીકમાં કોઈ આરોગ્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. હાઈકોર્ટની ફટકાર બાદ સફાળી જાગેલી સરકારે તુરખેડા ગામને રોડની સુવિધા આપવા તાત્કાલિક 18.5 કરોડ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર કર્યા છે. પંચાયત માર્ગ મકાન વિભાગે અગાઉ તુરખેડા ગામના રસ્તા માટે 10 કરોડની માંગણી કરી હતી અને સરકારમાં દરખાસ્તો મોકલી હતી પરંતુ દરખાસ્તો નામંજૂર થતા ગામ અત્યાર સુધી રસ્તાથી વંચિત રહ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા છેલ્લા 2 વર્ષથી ખાલી છે. સરકાર આ જગ્યા ઇન્ચાર્જ વહીવટથી ચલાવે છે. વડોદરા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર છોટાઉદેપુરનો ચાર્જ સંભાળતા હોવાથી કાયમી આવી શકતા નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં દર વર્ષે 200 કરોડથી વધુના કામો મંજૂર થતા હોય છે જેથી આ કામગીરી સંભાળવા માટે કાયમી ઇજનેરની જરૂરિયાત છે અને સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી કરવામાં વિલંબ કરે છે જેથી જિલ્લામાં જે જરૂરિયાતવાળા રસ્તા છે તેના પરત્વે કોઈ ધ્યાન જ નથી આપી શકાતું. જો અગાઉના વર્ષોમાં સરકારે ટુકડે ટુકડે પણ તુરખેડાનો રસ્તો બનાવવા ગ્રાન્ટ ફાળવી હોત તો આ સગર્ભા મહિલાને તેનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. એટલે જ પ્રશ્ન અહીંયા એ ઉઠે છે કે તંત્ર દુર્ઘટના ઘટી ગયા બાદ જ કેમ જાગે છે? પાણી પહેલા પાળ બાંધવાની હોય, ગામ ડૂબી ગયા પછી શું મતલબ? અને આ કોઈ પહેલું ઉદાહરણ તો છે નહીં. ટીઆરપી અગ્નિકાંડ થયો પછી બધે ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા બેઠા અને જ્યાં એનઓસી ન હતું ત્યાં તાત્કાલિક બંધ કરાવવા પહોંચ્યા. એ પહેલા કર્યું હોત તો રાજકોટના ઇતિહાસમાં આવું ભયંકર પ્રકરણ ઉમેરાયું જ ન હોત. રાજકોટની પણ વાત કરવી છે જે કહેવા માટે તો સૌરાષ્ટ્રનું પાટનગર છે પણ નાના ગામડાથી પણ ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. એક તરફ આરોગ્ય મંત્રી 100 નવી 108 એમ્બ્યુલન્સે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી રહ્યા છે અને બીજી તરફ આરોગ્ય સુવિધાઓ તળિયે ગઈ હોવાના સ્પષ્ટ ચિત્રો ઉભા કરતી ઘટના સામે આવી રહી છે. રાજકોટના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલની બહાર રસ્તા પર જ સગર્ભાની ડિલિવરી થઈ ગઈ હતી અને આ દર્દનાક દ્રશ્યોએ ગુજરાત મોડેલની પોલ ખોલી દીધી છે. ઘટના કંઈક એવી બની હતી કે પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ બહાર સગર્ભા ભારે વેદના સાથે રસ્તા પર હતી અને બાદમાં દોડી આવેલા તબીબી સ્ટાફને મહિલાની રસ્તામાં જ પ્રસૂતિ કરાવી પડી હતી. આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે પહેલા મહિલાની ડિલિવરી કરવાને બદલે કેસ કઢાવવાનો હોસ્પિટલ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સગર્ભાને વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તે કોઈ કારણસર બહાર નીકળી ગઈ હોવાથી હોસ્પિટલ બહાર ડિલિવરી થઈ છે. જોકે આ પ્રકરણમાં તપાસ બાદ કાર્યવાહી થશે. બીજી તરફ આ મહિલાના પતિએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ગયા તો પહેલા કેસ કઢાવવાનું કહ્યું જેથી હું કેસ કઢાવવા ગયો હતો અને આ સમયે મારી પત્નીની હોસ્પિટલની બહાર રસ્તા પર જ ડિલિવરી કરાવી દેવામાં આવી. અહીં મહિલાના પતિએ સવાલ કર્યો હતો કે પહેલા કેસ કઢાવવો જરૂરી હતો કે ડિલિવરી કરાવી. ઉલ્લેખનીય છે કે રોડ પર ડિલિવરી થતા મહિલાએ ખૂબ ભારે વેદના ભોગવવી પડી હતી. મૂળ બિહારનો આ પરિવાર છે જે વાવડી ફેક્ટરીમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ મામલે પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક
નરેન્દ્રસિંહ ઝાલાએ એવું જણાવ્યું કે મારી જાણકારી મુજબ સવારે 10 વાગ્યે સગર્ભા મહિલાને 108 મારફત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અમે તેને વોર્ડમાં જ દાખલ કરી હતી, પરંતુ કોઈ કારણસરથી આ મહિલા વોર્ડની બહાર બાકડે બેઠી હતી. આ દરમિયાન તેમના પતિ કેસ કઢાવતા હતા ત્યારે મહિલાને દુખાવો પડ્યો હતો, જેથી તે મહિલા બાકડા પાસે જ સૂઈ ગઈ હતી અને એ સમયે મહિલાના સગા હાજર ન હોવાથી મહિલા તબીબી સ્ટાફ દ્વારા સગર્ભાની સુરક્ષિત ડિલિવરી કરવામાં આવી હતી. આ કેસમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે. જોકે હોસ્પિટલની બહાર ડિલિવરી શા માટે કરાવી પડી એ બાબતે તપાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે ધ્યાન રાખીશું. પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે મહિલા કણસી હાલતમાં બહાર જતી હતી તો હોસ્પિટલ સ્ટાફે રોકી કેમ નહીં? મહિલા સાથે આવેલા તેમના પતિ હાજર ન હતા અને મહિલા બહાર તરફ જવા નીકળે છે તો કેમ તેને એકલા મૂકી દેવામાં આવ્યા? કોઈ મોટા નેતાની પત્ની, દીકરી કે પુત્રવધુ હોત તો શું આમ થાત? અને જો થાત તો એ ચલાવી લેત? કહેવાય છે કે જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં. જો આગેવાન જ આંધળો હોય તો પછી એમાં બીજું કંઈ જ ન થઈ શકે. આવા આંધળા આગેવાનની આગેવાની હેઠળ આવતા નિર્દોષ લોકો જ ભોગવે છે. ગુજરાતને વિકાસના એન્જિન તરીકે માનવામાં આવે છે, પરંતુ જો એક એન્જિન જ અંધકાર તરફ આગળ વધે તો વિકાસ પણ અંધકારમય થઈ જાય અને જે અંધકારમાં હોય તેને વિકાસ નહીં પણ દેશની દુર્ગતિ કહેવાય. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.